દામનગર 14 વર્ષથી રાબડા રોડ તેમજ સરદાર ચોક ખાતે બકાલા માર્કેટ તેમજ ગારિયાધાર રોડ ઉપર દુકાનો બનાવવામાં આવી છે. તેની હરાજી ક્યારે થવાની છે એવું લોકોના મુખે સંભળાઈ રહ્યું છે. આમ જોવા જઈએ તો દામનગરમાં વિકાસના કામો થઈ રહ્યા છે, પરંતુ 14 વર્ષથી સરદાર ચોક તેમજ રાબડા રોડ તેમજ ગારિયાધાર રોડ ઉપર નગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ શોપિંગ સેન્ટર તેમજ બકાલા માર્કેટ બનાવવામાં આવી છે. તેમની હરાજી ક્યારે થવાની છે એવા સવાલો ઊભા થયા છે અને લોકોના મુખે સંભળાઈ રહ્યું છે તે વહેલી તકે તેમની હરાજી થાય તો બધા જ લારી વાળાઓ બકાલા શોપિંગ માર્કેટમાં સમાવેશ થઈ જાય. સબ્જી વેચનાર લોકોનું કહેવું છે નગરપાલિકા દ્વારા થડા બનાવવામાં આવેલ તેમની કિંમત દર ઓછા રાખી હરાજી થાય તો નાના વર્ગના માણસો ખરીદી કરી શકે અને તેમનું ભાડું પણ ઓછી કિંમતના દર 500 થી 700 રૂપિયા રાખે તો સબ્જી વેચનારને પહોંચાય. હાલ સરદાર ચોક ખાતે શોપિંગ સેન્ટરની આગળ લારી ઉપર ધંધો કરી પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે, પરંતુ શોપિંગ સેન્ટરના દુકાનોના માલિકોનું પણ એવું કહેવું છે નગરપાલિકા દ્વારા બનાવેલ થડા અને દુકાનોની વહેલી તકે હરાજી થાય તો બધા જ લારીવાળાઓ સચવાઈ જાય અને અમારે પણ ટ્રાફિક સમસ્યા દૂર થાય અને અમારી દુકાનની આગળ ગાડી પાર્કિંગની જગ્યાઓ મળી રહે એવી દુકાનદારોની પણ માંગણી છે. હાલ દુકાનોની આગળ ટ્રાફિક સમસ્યા વધી રહી છે. દામનગર નગરપાલિકા તેમજ અમરેલી જિલ્લા કલેક્ટર સાહેબ ધ્યાન આપે અને વહેલી તકે હરાજી થાય તેવી અપેક્ષાઓ સાથે લોકોના મુખે સંભળાઈ રહ્યું છે. રિપોર્ટર સલીમ એમ ચુડાસમા.